શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો આજે મારે એક જગ્યાએ પેન્ટ બતાવવા જવાના હતા. હું ઘરેથી પેન્ટનું સેલ કરું છું, ત્યાં ગઈ. આવી તા તો ઘરે બાએ રસોઈ ચાલુ કરી દીધી હતી. આજની બપોરની રસોઈ બાએ બનાવી દીધી હતી. થેન્ક યુ બા. તો જો બા રસોઈ બનાવે છે, છોકરા તૈયાર થાય છે સ્કૂલ માટે. અને બહારનું વાતાવરણ જુઓ, એટલું મસ્ત વરસાદી. હમણાં તો સરસ મજા આવે એવું વાતાવરણ હોય છે, પછી તો તડકા પડશે ધોમે ધોમ. અને અહીંયા જો આપણે બધા ઝાડવા શું કરે છે, ફૂલ છોડ. અને આ તુલસીમાં છે અમારે ત્યાં, કેવા લીલાછમ છે. અહીંયા જો, અહીંયા તો યુદ્ધના જ સમાચાર આ માણસ જોતા હોય બેઠા બેઠા. પછી અમે આવી ગયા હતા તાપીને કાંઠે પાણી જોવા માટે. મને કે ચાલ તને તાપીમાં પાણી જોવા લઈ જાઉં. તો જુઓ, તાપીમાં પાણી બહુ જ ગંદુ ને ડોળું હતું. કેટલું ડોળું પાણી છે જુઓ. આટલો વરસાદ થયો પણ પાણી તો કંઈ ચોખ્ખું જ ન થયું. અને તાપીના કાંઠે ગંદકી હતી બહુ જ, અને બહુ જ સ્મેલ આવતી હતી. પછી મેં કીધું ચાલો હવે અહીંયાથી નીકળીએ, અહીંયા કંઈ સ્મેલ લેવાય એવું નથી. પણ આનું તો મોઢું જ સારું નહોતું. પછી અમે ગયા આલુપુરી ખાવા. અને કે ચાલ આલુપુરી ખવડાવું ઠંડી વરસાદ. પણ મને કંઈ બહુ ન જાય, ઠીક ઠીક હતી. પછી જો અમે પરાણે આલુપુરી પૂરી કરી. પછી આવી ગયા પાછા તાપીને કાંઠે પુલ ઉપર, ત્યાં સ્મેલ નહોતી. પછી આ બિલ્ડિંગ દેખાતી હતી. મને કે જોઈ લે આમાં કયા માળે ફ્લેટ રાખ્યો છે. મેં કીધું અત્યારે ગાડી લઈને ઘરે હાલો, ફ્લેટ પછી જોશું. ત્યાં જો આ 3 મોટરમાં પણ પાણી જોવા આવી ગયું હતું. તો પેલી કહેતી કે અમે ક્યાંથી કૂદકો મારવો. કીધું તો રહેવા દે, તો છોકરો કુવારો વિચારે પાછો કૂદકો નથી મારવો. પછી અમે સાંજનું જમવાનું બનાવી નાખ્યું. તો ચાલો બધા જમવા. અને અમારા ઘરમાં એક નિયમ છે કે સાંજે બધાને સાથે બેસીને જમવાનું. તો જો બધાને ભેગા કરતા હતા. તો જો બધા જમવા બેસી ગયા છે. હવે તો મારી ચેનલને લાઈક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આવા જ નવા બ્લોગ જોવા માટે કોમેન્ટ કરો.